સૌ દર્શક મિત્રોને નમસ્કાર. આજનો આ વિડીયો મારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમર્પિત છે. આજે હું છંદ વિશેની આપને વાત કરીશ. બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છંદ આવતા હોય છે અને જોઈશે કે ટેટ ટાટમાં માધ્યમિકની પણ પરીક્ષા હવે આવી રહી છે, તો બધામાં 2 માર્ક 4 માર્ક 3 માર્ક જુદી જુદી પરીક્ષામાં જુદા જુદા માર્ક હોય છે. તો સામાન્ય રીતે એવું લાગે કે 2 માર્ક તો જતા કરીશું, પણ બે કરતાં શા માટે અડધો માર્ક પણ નહીં જવા દેવાનો. થોડુંક ધ્યાન આપો અને થોડીક સમજણ કેળવો તો છંદ આવડી જાય. છંદ છે એ કાવ્યનું માપ છે. અંગ્રેજીમાં એને મીટર કહેવામાં આવે છે અને સંસ્કૃતમાં એના માટે એક શબ્દ છે વૃત્ત. વૃત્ત એટલે વર્તુળ. હવે કોઈ લયમાં કોઈ નિયમમાં ચાલ્યા કરે એને આપણે છંદ કહીએ છીએ. તો કવિ લેખકો પણ નિયમમાં રહે છે, પણ ક્યાંક છૂટછાટ પણ લે છે. તો કાવ્યની અંદર લઘુ અને ગુરુ એ એની ઓળખ છે. તો જેનો ઉચ્ચાર દીર્ઘ ના હોય, ટૂંકો હોય, એને લઘુ કહેવામાં આવે, અને જેનો ઉચ્ચાર દીર્ઘ હોય એને ગુરુ કહેવામાં આવે. તો લઘુની 1 માત્રા, ગુરુની 2 માત્રા, એ માત્રા મેળ છંદની અંદર. જ્યારે અક્ષર મેળ છંદમાં લઘુની 1 માત્રા 1 ગણવાનો અને ગુરુનું 2 ગણવાનો. એ રીતે અક્ષરો કેટલા છે એ ગણવાના. અક્ષરો ગણ્યા પછી એમ થાય કે આ 17 અક્ષર છે, તો કયા છંદમાં 17 અક્ષર આવે છે એ તરત યાદ કરી લેવાનું. હવે છંદ ઓળખવા માટે એના બંધારણને બરાબર સમજવું પડે, એને રટી લેવા પડે, ક્યાંક ગાઈને પણ. તો જેમ કે મંદાક્રાંતા છંદ છે, મંદાક્રાંતા મભન તત ગા ગાત એ જ ગાથી. છેલ્લો અક્ષર જે છે લઘુ અને ગુરુ આવે. તો સાવ સહેલા છંદો છે. થોડુંક ધ્યાન આપો અને ગણિતના સૂત્રોની જેમ બંધારણને યાદ કરી લો, રટી લો, ગોખી દો. તો કારણ કે આમ તો ગોખણ પટ્ટી એ બરાબર નથી, પણ આપણો સમય ઓછો છે, આપણને ખૂબ જ ઝડપથી જવાબો લખવાના છે, એટલા માટે આપણે એ થોડુંક ધ્યાન રાખીશું. હવે છંદમાં અટક સ્થાન હોય છે, એને કહેવાય છે યતિ. તો દરેક છંદનું અટક સ્થાન જુદું જુદું હોય છે. ક્યાંક 6 અને 7 અક્ષરમાં, ક્યાંક 8 અને 12 અક્ષરમાં. તો એ પણ આપણે યાદ કરવું પડે. હવે છંદની અંદર લય, તાલ, સૂર બધું હોય. તો એની માત્રા ગણી લેવી, અક્ષરો ગણી લેવા, એ ક્યાં અટકે છે એ ગણી લેવા, અને સૌથી મહત્ત્વની વાત ગણની. તો ગણ કેવી રીતે ઓળખવા? તો લઘુ અને ગુરુ નિશાન આપી અને એની માત્રા ગણી લેવો. હવે લઘુ ગુરુને તમે ગણશો તો કેવી રીતે ગણશો? તો લઘુની 1 માત્રા ને ગુરુની 2 માત્રા. હવે એ તો સિમ્પલ છે, તમે સમજી લીધું. પણ ક્યાંક એવું બનશે કે સંયુક્ત અક્ષર આવી ગયા, ઉપર રેફવાળા શબ્દો આવી ગયા, તો એના પણ કેટલાક નિયમો છે. તો જે સંયુક્ત અક્ષર છે એનો આગળનો પૂર્વનો જે શબ્દ છે એને આપણે 2 માત્રા ગણવાની અને એ રીતે નક્કી કરી લેવાનું. તો એના માટે બહુ સારી ટ્રીક છે. ય મા તારા ન જભા ન સ લ ગા, 3-3ની જોડી બનાવવાની, એને લઘુ ગુરુ આપી દેવાની. તમે એને યશોદા, માતાજી, તારાજી એ રીતે પણ તમે એને યાદ રાખી શકો. તો તમે કઈ રીતે યાદ રાખશો એ તમારે નક્કી કરવાનું છે. હું તમને સ્ક્રીન ઉપર એ મૂકું છું. હવે કન્ફ્યુઝન ક્યાં હોય છે કે એક જેવા અક્ષરો હોય, દાખલા કે 17 અક્ષર. તો 17 અક્ષરના હું તમને સ્ક્રીનમાં બતાવું છું. કેટલા બધા છંદો છે. જો આ રીતે આપણે એને ઓળખી શકીએ, જોઈ શકીએ. હું સ્ક્રીનની ઉપર પહેલાં મૂકું છું. હવે બીજું જુઓ, આપણે ચરણની પણ વાત કરી હતી, યતિ એટલે અટક સ્થાનની પણ વાત કરી હતી. ચરણ તો 3 પણ હોય, 4 પણ હોય, 4 ચરણ હોય, 2 ચરણ હોય. હવે જુઓ, અહીંયા આગળ શિખરણી, મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી બધાના 17 અક્ષર છે અને બધાનું
યતિ એટલે કે અટક સ્થાન પણ અલગ અલગ છે. હવે બંધારણ જુઓ, શિખરણી છે તો એનું યમન સભ લગા, મંદાક્રાંતા છે તો એનું મભન તત ગા ગા, પૃથ્વી છે તો જસ જસ ય લગા, અને હરિણી છે તો નસ મર સ લગા. તો આ રીતે મેં તમને વાત કરી હતી કે યશોદા, માતાજી, તારાજી, જકાત, ભારત, નયન, સમતા, એ રીતે તમે લઘુ ગુરુ કરીને પણ એનું. હવે છંદ એક પ્રેક્ટિસની વસ્તુ છે. જેમ ગણિતના દાખલાને તમે વારંવાર ગણો ને તો તમને આવડી જાય. તો એ પ્રેક્ટિસ વધારેમાં વધારે કરો. હું સ્ક્રીન ઉપર તમને બીજા પણ ઉદાહરણો આપું છું કે તમારે એને કેવી રીતે જોવા. તો ઉદાહરણ તરીકે શિખરણી છંદ છે તો એ ક્યાં ક્યાં આવશે, કેવી રીતે એને લઘુ ગુરુ કરવું પડશે એ આપણે થોડુંક જોઈએ.